આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે સદ્ગુરુ યોગીરાજ ગૌપાળાનંદ સ્વામી એ ભુજનગરમાં કહેલા પરમ કૃપાળુ ભગવાન શ્રી હરિના સ્વાભાવિક અને કલ્યાણકારી 55 ગુણોનું ગાન અહીં પ્રસંગોચિત કરીશું। ભુજનગર માં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા શ્રીજી મહારાજ પધાર્યા હતા। બપોર થતા થાળ જમી જળપાન કરીને મુખવાસ લઈ પોશાક પહેરીને તૈયાર થયા અને ઘોડી તૈયાર કરો એમ કહ્યું। તે સમય માં નાના પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા। સર્વ પાળાઓ બંદૂકોના અવાજ કરી રહ્યા હતા। તે સમયે રાઓશ્રી દેશજીની બેરક ચાલી જતી હતી। કાઠીઓ ઘોડે સવાર થઈને હાથમાં ચળકતાં ભાલાઓ ધારી રહ્યા હતા। હાથમાં રોઝી ઢાલો અને સોનાની મુઠવાળી તલવારો પણ શોભી રહી હતી। વીર ભગુજી પાર્ષદ સોનાના ઈંડાવાળું છત્ર મહારાજ ઉપર ધારી રહ્યા હતા। બંને બાજુ ચામર ઢોળી રહ્યા હતા। સંતો બ્રહ્મચારીઓ તથા હરિભક્તો કીર્તનો અને વેદ સ્તુતિ બોલતા હતા। આ પ્રમાણે ચાલતા જ્યાં ત્રિકમજી મલ્લે છત્રી તથા ધર્મશાળા કરાવી છે તે ઠેકાણે આવ્યા ત્યારે શ્રીજી મહારાજ ઘોડીથી ઉતરીને ત્યાં બિરાજ્યા। પ્રથમ પણ મહારાજ જ્યારે ભુજ પધારતા ત્યારે તે જગ્યાએ જ સભા કરીને બિરાજતા। તે સભામાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એ વાર્તા કરી જે આ ભગવાન સહજાનંદ સ્વામીને વિશે 55 ગુણો સહજ સ્વાભાવિકપણે રહ્યા છે। તે હું તમો સર્વને કહું છું તેને સાંભળો। 1 સત્ય, જે સર્વનું હિત થાય તે જ બોલવું તે। 2 શૌચ, જે દેહને મનની શુદ્ધિ તે। 3 દયા, જે પારકું દુઃખ સહન ન થવાથી તન, મન, ધન તે વડે દુઃખ ટાળવા પ્રયત્ન કરવો તે। 4 શાંતિ, જે ક્રોધ થવાનું કારણ મળતાં પણ ક્રોધ ન કરવો તે। 5 ત્યાગ, જે અંતરમાં પૂર્ણકામ હોવાથી માયિક વસ્તુ માત્રનો અનાદર તે। 6 સંતોષ, જે પોતાના સ્વરૂપના આનંદથી પૂર્ણ રહેવું તે। 7 આર્જવ, જે તન, મન અને વાણીથી બીજાને નમતા રહેવું તે। 8 શમ, જે પ્રાકૃત વિષયથી મનને પાછું વાળવું તે। 9 દમ, જે પ્રાકૃત વિષયોથી ઇન્દ્રિયોને પાછી વાળવી તે। 10 તપ, જે કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરવાં તે। 11 સામ્ય, જે સારા અથવા નરસા માયિક વિષયો તુચ્છ લાગે તે। 12 તિતિક્ષા, જે સુખ દુઃખ સહન કરવાં તે। 13 ઉપરતિ, જે પ્રયોજન વિના કાની ન કરવું તે। 14 શ્રુત, જે સર્વશાસ્ત્રનું જ્ઞાન તે। 15 જ્ઞાન, જે જીવ ઈશ્વર વિગેરેના સ્વરૂપને જાણવું તે। 16 વિરક્તિ, જે શ્રીકૃષ્ણ ભગવાન વિના બીજે ક્યાંને પ્રીતિ નહીં તે। 17 ઐશ્વર્ય, જે સર્વને પોતાને વશ કરી રાખવા તે। 18 શૌર્ય, જે સ્વભાવ જીતવાની શક્તિ તે। 19 તેજ, જે કોઈથી પરાભવ ન પામવા તે। 20 બળ, જે સર્વને નિયમમાં રાખવા તે। 21 સ્મૃતિ, જે કરવા યોગ્ય કામનું નિરંતર અનુસંધાન તે। 22 સ્વતંત્રતા, જેને કોઈની ગરજ નહીં તે। 23 કૌશલ્ય, જે સર્વ ક્રિયામાં પ્રવીણપણું તે। 24 કાંતિ, જે સહુના મનને હરે તેવું રૂપ તે। 25 ધૈર્ય, જે વિષમ સમયમાં પણ દૃઢતા તે। 26 માર્દવ, જે ચિત્તની કોમળતા તે। 27 પ્રાગલ્ભ્ય, જે બોલવામાં ચતુરાઈ તે। 28 પ્રશ્રય, મોટા પાસે વિનય તે। 29 સહ, જે મનનું ડહાપણ તે। 30 શીલ, જે સારો સ્વભાવ તે। 31 ઓજ, જે જ્ઞાન ઇન્દ્રિયોનું ડહાપણ તે। 32 બળ, જે કર્મ ઇન્દ્રિયોની ચતુરાઈ તે। 33 ભગ, જે જ્ઞાન વિગેરે ગુણોની શ્રેષ્ઠતા તે। 34 ગાંભીર્ય, જેના મનની વાત કોઈથી કળી શકાય નહીં તે। 35 સ્થૈર્ય, જે ચંચળતા નહીં તે।
36 આસ્તિકતા, જે સત્શાસ્ત્રોનો વિશ્વાસ તે. 37 કીર્તિ, જે જગતમાં વિખ્યાતિ તે. 38 મહુ, જે પ્રયોજન વિના ન બોલવું તે. 39 અગર્વતા, જે ગુણનું અભિમાન નહીં તે. 40 નિર્માન, જે લેશમાત્ર પણ અહંકાર નહીં તે. 41 નિર્દમ, જે કોઈને કદી પણ નહીં છેતરવાનું તે. 42 મિતાહાર, જે થોડું જમવું તે. 43 દક્ષ, જે હિતનો ઉપદેશ કરવો તે. 44 મૈત્રી, જે સૌનો વિશ્વાસ સંપાદન કરવો તે. 45 સર્વોપકાર, જે સર્વ ઉપર ઉપકાર કરવાની વૃત્તિ તે. 46 અક્ષોભિકતા, જે સહેજે વિષય પ્રાપ્ત થતાં પણ તેમાં ન બંધાવાનું તે. 47 અદ્રોહ, જે તન, મન કે વાણીથી કોઈને લેશ પણ પીડા ન કરવી તે. 48 માનદત્ત, જે જેને જેમ ઘટે તેમ તેને માન આપવું તે. 49 શૂર્મી વિજય, જે ખાનપાન, શોક, મોહ, જરા, મૃત્યુ એ 6 ઉર્મી જીતવી તે. 50 બ્રહ્મણ્ય, જે બ્રાહ્મણને દેવ જેવા જાણવા તે. 51 શરણત, જે શરણે આવેલાની રક્ષા કરવી તે. 52 અનિહ, જે કોઈ ફલની ઈચ્છા ન રાખવી તે. 53 અપરિગ્રહ, જે ધન આદિનો સંગ્રહ ન કરવો તે. 54 ભક્તિ, જે પરમાત્માની 9 પ્રકારે સેવા કરવી તે. 55 સેવા, જે મન, કર્મ અને વચને ગુરુની અનુવૃત્તિમાં રહેવું તે. આવી રીતે પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીને વિશે 55 ગુણો સહજ સ્વાભાવિકપણે રહેલા છે અને પોતે બહુ જ ચમત્કારિક મૂર્તિ છે, સર્વ અવતારના અવતારી છે. એવા ભગવાન શ્રી સહજાનંદ સ્વામી છે, એમ ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી પણ વખતો વખત વાતો કરતા, તે વાત મેં તમારી આગળ કહી. આ દિવ્ય પ્રસંગની ઝાંખી શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર અધ્યાય 80 માંથી વાંચીને આપને કથા વાર્તાના માધ્યમે કરાવી. જય શ્રી સ્વામિનારાયણ.